श्री वल्लभाधीश की जय हो। श्री गुसाई जी परम दयाल की जय हो। श्री गोकुलनाथ की जय हो। श्री गुसाई जी प्रभुए कृपा करी श्री સર્વોત્તમજી ગ્રંથ પ્રગટ કર્યો, જે સર્વોત્તમ સ્તોત્ર એ નામથી પ્રચલિત છે, જેમાં શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના 108 નામ અતિ અલૌકિક અપૂર્વ પ્રગટ કર્યા છે. અને જે પરમ દિવસે દુરારાધ્યો નામની ટીકા વખતે આ સર્વોત્તમ સ્તોત્ર જે રચાય તેમાં જે ઋષિ હોય તે વિશે કહ્યું હતું કે શ્રી ગુસાઈજી સ્વયં અગ્નિકુમાર એવું લખ્યું છે. આપે શ્રી ગુસાઈજીએ અગ્નિકુમાર એટલે મહાપ્રભુજીના પુત્ર. મહાપ્રભુજી એટલે અગ્નિ સ્વરૂપ છે, એટલે અગ્નિકુમાર એટલે મહાપ્રભુજીના પુત્ર, એટલે શ્રી ગુસાઈજી એ ઋષિ છે આ સહસ્ત્ર નામમાં. પછી મેં કહ્યું હતું કે છંદ એ વલ્લભ છે. મારી ભૂલ હતી એટલે અત્યારે આ ફરી આનું પુનરાવર્તન કરું છું. છંદ એ તો અનુષ્ટુપ છંદ છે, પણ દેવતા એ સાક્ષાત કૃષ્ણસ્ય, એટલે કે આના દેવતા શ્રી કૃષ્ણ છે સ્વયં. અને પછી આવે છે બીજ. તો બીજમાં જે નિત્ય લીલામાં આપે ભૂતલ ઉપર દ્રષ્ટિ કરી અને આપના જીવોને અન્ય માર્ગીઓ સાથે, બહિર્મુખ સાથે ભળી ગયેલા અને ખૂબ જ વિરહથી, તાપથી ગ્રસિત જોયા, અને આપના હૃદયમાં જે કરુણા ઉપજી, અને એ જે કરુણા આપના મુખારવિંદથી પ્રગટ થયેલા શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના હૃદયમાં પણ હતી. તેથી જ એ બીજ એ સાક્ષાત પ્રભુ છે, એટલે કે ઠાકોરજી પણ અને મહાપ્રભુજી પણ. એ રીતે આ જે સહસ્ત્ર નામ જે છે, સર્વોત્તમ સ્તોત્ર જે છે, એ બીજા જે નામ છે એના જે સ્તોત્ર છે એનાથી અલૌકિક એટલા માટે જ છે કે તેમાં પ્રાકૃત ઋષિ છે, તેના દેવતા અને ઋષિ વગેરે. જ્યારે આ સ્તોત્રના તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર જે ગુસાઈજી અને ઠાકોરજી ગોલોકપતિ અને મુખારવિંદથી પ્રગટ થયેલા શ્રી મહાપ્રભુજી, એટલા માટે જ આ અતિ અલૌકિક કહ્યું છે. હવે આજે નામ છે ઉગ્ર પ્રતાપો. ઉગ્ર પ્રતાપ 39મું નામ. શ્રી ગોકુલનાથજી આ નામ ઉપર ब्रज भाषा में टीका नु वर्णन करता कहे छे, या को अर्थ श्री गोकुलनाथ जी कहत है, जो हमारे श्री महाप्रभु जी वल्लभाचार्य जी आप कैसे है, जो जिनको उग्र प्रताप है, जिनको तेज अपार है, मानो कोटि कोटि सूर्य उदय भयो, ऐसो जिनको तेज प्रकाश है, जैसे जब सूर्य उदय होते हैं तब सकल ब्रह्मांड में प्रकाश होते हैं, अरु अंधकार को तत्काल नाश होते हैं, तैसे या संसार में मायावाद अनेक है, वेद विरोधी मत प्रकट भये है, तीन करी सगरे संसार में अज्ञान रूप अंधकार प्रसारित होई, संपूर्ण सृष्टि श्री भगवान ते बहिर्मुख होई भ्रष्ट होत भय, तब श्री महाप्रभु जी वल्लभाचार्य जी आप भूतल में प्रगटे, मायावाद आदि सकल वेद विरुद्ध मत को खंडन करी, वेद मार्ग प्रगट करी, साकार रसात्मक ब्रह्मवाद स्थापन करी, पुष्टि भक्ति मार्ग प्रकाश करी, भगवद सेवा प्रगट किए। अपने पुष्टि भक्तन के अज्ञानांध
નાશ કરી ભગવદ ભક્તિ સ્વરૂપાત્મક જ્ઞાન ઉપદેશ કરી સાક્ષાત સ્વરૂપાનંદ કો અનુભવ कराए। ऐसो उग्र प्रताप दसो दिशा में प्रगट किए। તો આ જે હજી આગળ છે ટીકા, પણ પહેલા આટલું વર્ણન સમજી લઈએ. એટલે શ્રી ગોકુલનાથજી શ્રી ગુસાઈજીની પ્રેરણા કૃપાથી ઉગ્ર પ્રતાપનો ભાવ પ્રથમ તો જે ભૂતલ ઉપર સાકાર પ્રભુને ન માનવાવાળા જેટલા પણ છે માયાવાદી કહેવાય છે, કે જે સાકાર ભગવાનને નથી માનતા, એ સાધારણ મનુષ્ય છે એમ કહી અને એવો વાદ પાછો એવો ચલાવે છે કે બીજા ભક્તોને પણ શ્રમ આપે છે અને મિથ્યાવાદ કરે છે ઊભો. કારણ કે એમને વિશ્વાસ નથી, શ્રદ્ધા નથી, માટે એ વેદ વિરુદ્ધ જ શાસ્ત્રાર્થ કર્યા કરે છે. તો એવા જે માયાવાદીઓ છે એમને પરાસ્ત કરવા માટે આપનું જે સ્વરૂપ છે એ ઉગ્ર પ્રતાપ છે. એટલે એમને તો ખરેખર ઉગ્ર જ છે એવો જ અનુભવ થાય છે. જો આનું દ્રષ્ટાંત જ લેવું હોય તો એક દ્રષ્ટાંત છે ઉજ્જૈનમાં સાંદીપની ઋષિનો જે આશ્રમ, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી મથુરાથી વસુદેવજીની આજ્ઞાથી શિક્ષણ પ્રાપ્ત કરવા માટે 64 દિવસ જે આપ અહીંયા બિરાજ્યા હતા, એ ભૂમિ ઉપર મહાપ્રભુજી વલ્લભાચાર્યજી આપ માયાવાદને પરાસ્ત કરવા માટે જે આપનું પ્રથમ કર્તવ્ય હતું કે આ ભૂતલ પર આપનો આ પ્રતાપ બતાવી અને આ ભૂતલ પર જે નિરાકારવાદી છે ને જે માયાવાદી છે એમને પરાસ્ત કરી અને ભક્તિ માર્ગ, શુદ્ધ ભક્તિ માર્ગની સ્થાપના કરવી. તો આપનો ઉગ્ર પ્રતાપ એવો હતો કે ત્યાં જ્યારે આપ પધાર્યા અને આપે આપનો ઉગ્ર પ્રતાપ બતાવવા માટે જે રીતિ પ્રગટ કરી એ એટલી અનોખી હતી કે આપનામાં જે તેજ છે કોટી સૂર્ય જેવું, આપે એનો ઉપયોગ ક્યારેય નથી કર્યો. આપે આપનું સૌમ્ય સ્વરૂપ જ રાખ્યું, પણ આપે પ્રતાપ એવો પ્રગટ કર્યો કે જેને ઉગ્ર પ્રતાપ કહેવાયો. આપે એવું કર્યું કે આપ જ્યાં બિરાજ્યા સાંદીપની ઋષિના આશ્રમ પાસે, ત્યાં એક પીપળ વૃક્ષનું એક પાંદડું ઉડતું ઉડતું આવ્યું, લીલું પાંદડું. આપે ભૂમિમાં એને રોપી દીધું. શ્રી વલ્લભે પીપળના પાનને ભૂમિમાં રોપ્યું. પછી આપ સમય થયે શયન કર્યું. આપ સવારે જાગ્યા એ પહેલાં જે માયાવાદીઓ મહાપ્રભુજી પાસે માયાવાદ કરવા માટે આવવા લાગ્યા, હજી મહાપ્રભુજી તો આપ અંદર નિત્ય કર્મમાં છે અને અહીંયા આ માયાવાદીઓએ જોયું કે ગઈકાલ સુધી તો અહીંયા એક પણ વૃક્ષ ન હતું, તો આટલું મોટું વિશાળકાય પીપળાનું વૃક્ષ અહીંયા પ્રગટ થઈ જાય, આ શું છે? તો ત્યાં જે રહેલા સાક્ષીએ કહ્યું કે અહીંયા કોઈ પુષ્ટિ માર્ગના આચાર્ય પધાર્યા છે અને આપે આ પીપળનું આવું પાંદડું ઉડતું આવ્યું અને અહીંયા રોપ્યું અને આ વૃક્ષ થઈ ગયું. એટલે માયાવાદીઓ આવો પ્રતાપ જોઈ, આવો ઉગ્ર પ્રતાપ જોઈ અને ચાલ્યા ગયા. અને છેવટે મહાપ્રભુજીએ ઉજ્જૈનના મહાકાલેશ્વર મહાદેવને કહ્યું કે અહીંયા અમે જે કાર્ય માટે આવ્યા છીએ એમાં શાસ્ત્રાર્થ કરવા આવે એવી પ્રેરણા આપ કરો, આપની નગરીના માયાવાદીઓને. અને પછી માયાવાદીઓને મહાદેવજીએ પ્રેરણા કરી અને મોકલ્યા અને આપ પણ એ વખતે ત્યાં છાયા રૂપે પધાર્યા. એ ચિત્રાજી જો આજે શક્ય હશે તો મૂકીશ. અને આ માયાવાદના શાસ્ત્રાર્થના એ સાક્ષી રહ્યા. તો આ જ એક કાર્ય હતું મહાપ્રભુજીનું મુખ્ય. પછી જે પુષ્ટિ માર્ગીય ભક્તો છે, દૈવી જીવો, એમની અંદર જે અજ્ઞાન છે એનો આપે નાશ કર્યો અને ભગવદ સેવા પ્રગટ કરી. અને
સ્વરૂપાત્મક જ્ઞાનનો ઉપદેશ કરી અને સાક્ષાત સ્વરૂપાનંદનો અનુભવ કરાવ્યો. આવો ઉગ્ર પ્રતાપ દસે દિશામાં प्रकट કર્યો. ताते या जगत में श्री महाप्रभु जी को उग्र प्रताप तेज मायावादी आदि अनेक भक्तन अभक्तन सो सही नहीं जात है. जैसे सूर्य के तेजते सब સ્થપિત હોય व्याकुल होत है, तैसे श्री महाप्रभु जी के सन्मुख होत मात्र देखत मात्र अभक्तन को महाताप प्रकट होत है, तेजते व्याकुल होत है. तहाँ अब कोई पूर्व पक्ष करे जो श्री એટલે આ જે પ્રસંગ છે હવે પૂર્વ પક્ષનો એ પછી લઉં. પહેલાં તો પ્રમાણ આપવાનું કે મહાપ્રભુજીએ આપે આપનામાં જે સામર્થ્ય હતું એનો એક અંશ પણ પ્રયોગ નથી કર્યો, કેમ કે આપનો સ્વભાવ સૌમ્ય છે. પણ હા, એક વૈષ્ણવ એવો હતો કે જેણે જાણ્યું કે એનો પિતા એ શરણે આવવા તૈયાર નથી, અને એ શરણે આવે અને નામ પામે, શરણે એટલે ભ્રમસંબંધ નહીં, નામ પામે તો એનો પણ ઉદ્ધાર થાય અને સાથે સેવામાં પણ એ પરચારગીમાં સહાયક થાય. એકથી ભલા બે, અને જીવવાનું જોડે હતું. પિતાનું આયુષ્ય હોય તો પિતાને મૂકી નથી દેવા, કારણ કે પોતે યુવાન છે, પોતાની રીતે સેવા કરવા લાગી જાય તો કોઈની જરૂર નથી. વલ્લભીય વૈષ્ણવોને એકાંત પણ સહજતાથી પચી જાય છે, પણ પિતાને એવી રીતે તરછોડાય નહીં, એટલે પિતાને સમજાવ્યા કે તમે મહાપ્રભુજીના શરણે આવી જાઓ, નામ પામી લો તો આનંદ આવે. તો એ બિલકુલ નકારી કાઢ્યું કે હું નહીં આવું. ત્યારે મહાપ્રભુજી પાસે આવ્યો અને કહ્યું ના. પછી એ વખતે એ મહાપ્રભુજી પાસે આવ્યો અને કહ્યું કે મારી પર એવી કૃપા કરો કે એ આપના શરણે આવે, મને એવું કંઈ શક્તિ આપો. તો આપનો ઉગ્ર પ્રતાપ આપે તો એનો એ નથી કર્યો અમલ, પણ આ સેવકને એવી શક્તિ આપી કે જા હવે તું જે બોલીશ એ જ થશે. અને પછી જ્યારે એ રસોઈ કરી રહ્યા હતા એમના પિતા ચૂલા પાસે લાકડાથી, ત્યારે આ વૈષ્ણવે ઉગ્ર પ્રતાપ અને પ્રમેય બલ, વલ્લભના પ્રમેય બલથી એવું કહ્યું મનમાં કે આનો હાથ બળી જાઓ. અને ખરેખર જ પેલાનો હાથ બળ્યો અને ચીસો પાડી. અને એ વખતે તકનો લાભ લઈ અને આ પુત્રએ પિતાને કહ્યું કે જો તમે સેવક થશો મહાપ્રભુજીના તો તમારો આ હાથ સરસ થઈ જશે. તો પેલા વેદના હતી એટલે કે હા થઈશ, ને તરત જ પછી તો આ ઉગ્ર પ્રતાપ એવા મહાપ્રભુજીના પ્રમેય બળથી એટલું બોલ્યો મનમાં કે તમારો હાથ પાછો જેવો હતો એવો થઈ જાઓ. તો વળી જેવો હતો એવો થઈ ગયો. આ પ્રતાપ જોયા પછી પણ પેલા એમ કહ્યું કે ના આ તો મારા ભાગ્યથી થયો, તે કશું નથી કર્યું, કે તારા મહાપ્રભુજીના શરણે હું નથી આવવાનો. આવું વિચિત્ર વર્તન કર્યું. હવે તો ક્રોધ ઉત્પન્ન થયો અને કહ્યું કે તું આંધળો થઈ જા. એટલે એની આંખોમાં દેખાવાનું બંધ થઈ ગયું. અને હવે તો આ એટલો ભયભીત થયો. પેલી કહેવત છે ને, ચમત્કારે નમસ્કાર થાય. તરત જ કહેવા લાગ્યો કે હવે હું શરણે આવીશ. તો કે ના, હું નહીં માનું. પહેલાં તું શરણે આવ, પહેલાં નામ પામ, પછી વાત. આમાં ભાવ એટલો જ છે કે એની પાસે કંઈ કામ નથી લેવું, પણ એને જીવતો છે ત્યાં સુધી એની સાથે રહેવાની જે એની ભાવના છે, ફરજ એને પૂરી કરવી છે, એમાં સહાય જોઈએ છે. હવે જો એ નામ ના સાંભળે તો એના હાથનું જળ પણ ના લેવાય, કે એના હાથનું સામગ્રી માટે પરચારગીમાં પણ સેવા ના લઈ શકાય. આવી નાની નાની વાત માટે બી આપે કેવો શ્રમ લીધો છે વલ્લભે. અને ખરેખર પેલો આવ્યો પછી નામ પામ્યો, અને પછી એમને મહાપ્રભુજીના ચરણામૃતથી જ એમની આંખો પાછી દેખતી થઈ. તો આ છે ઉગ્ર પ્રતાપ. હવે આ મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના ઉગ્ર પ્રતાપ વિશે કોઈને એવી પૂર્વ પક્ષ થાય કે સૂર્ય और सबन को ताप रूप है, परंतु क्षमा करजो, हाँ कहूँ कि सूर्य के तेज ते सब तपित होई व्याकुल होत है, तैसे श्री महाप्रभु जी के सन्मुख होत मात्र देखत मात्र अभक्तन को
ताप प्रकट होत है, तेजते व्याकुल होत है। तहाँ अब कोई पूर्व पक्ष करे, जो श्री महाप्रभु जी को उग्र प्रताप तेज सहयो नहीं जात है, तैसे ही भक्तन को श्री महाप्रभु जी को उग्र प्रताप सहयो नहीं जात होइगो। तब निकट रही सेवा कैसे करत होंगे। या भांति सो कोई पूर्व पक्ष करे, तब अब कहत है, जो सूर्य और सबन को ताप रूप है, परंतु कमल को आनंद दाता है, प्रकाश करता है। और सबन को एटले आसुरी लोको, ताते कमल को सुखदायक है, ताही ते सूर्य उदय होत मात्र कमल आनंद पाए सुखी होय, सर्वांग प्रफुल्लित होत है। तैसे ही श्री महाप्रभु जी को उदय होत मात्र, दर्शन करत मात्र, अपने सुखदायक श्री प्रभु जी को पाए परम आनंद पाए, भक्तन के सर्व अंग पुष्टि प्रफुल्लित होत है, ताते आनंदित होय सुख सो सेवा करत है। और अभक्तन को श्री महाप्रभु जी को तेज प्रताप सहयो नहीं जात है। એટલે જુઓ, આ સમજવા માટે કે મહાપ્રભુજીનો તાપ કોને સહન નહોતો થતો અને દૈવીજનોનો સહન થતો, તો એનું શું એમ કે ભેદ, તો એ સમજવું હોય તો ભગવાન શ્રી કૃષ્ણના જ્યારે આપણે મલ્લ યુદ્ધ માટે કુવલિયા પીડ હાથીને મારી એમનો એક એક દંત આપના કંધા ઉપર રાખી અને આપે એ મલ્લ યુદ્ધના અખાડામાં પ્રવેશ કર્યો, ત્યારે ત્યાં બેઠેલાઓમાં જે સ્ત્રીજનો હતા એમને પતિભાવ થયો, જે બ્રહ્મજ્ઞાની હતા એમને બ્રહ્મભાવ થયો, જે ભક્ત હતા એમને ભગવાનનો ભાવ થયો, પણ કંસ અને બીજા જેટલા અસુરો હતા એમને કાળ જેવા દેખાયા. એટલે મહાપ્રભુજી એ ભક્તોને માટે તો ખૂબ જ કૃપા કરનારા અને પ્રફુલ્લિત કરનારા અને સર્વ પ્રતિબંધોને દૂર કરનારા છે. પરંતુ જે આસુરીજનો છે એમને તો આ મહાપ્રભુજી એમનો તાપ એ ત્યાં સહન કરી શકતા જ નથી, એમ સમજવું. तो अति ताप लागतो होएगो, ताते श्री आचार्य जी महाप्रभु के तेज प्रताप पे भक्त कुमलाए, यह संदेह दूर करिए के लिए. अच्छा, હવે કોઈ કહે છે કે કોઈ પૂર્વ પક્ષ કરે, जो यद्यपि सूर्य कमल को सुखदायक है, तथापि सूर्य के तेज प्रताप ते कमल कुमलायत रहत होंगे, क्यों जो उग्र तेज है, ताते ताप लागत होएगो जात है. ऐसे ही श्री महाप्रभु जी के तेज प्रताप ते भक्त कुमलाए, यह संदेह दूर करने के लिए अब और हूँ आगे श्री गोसाई जी को नाम कहते. એટલે કોઈને એવી શંકા જાય કે ગમે તેમ તો પણ સૂર્યનું તેજ છે એ તો જ્યારે મધ્યાહન થાય એટલે કેટલું બધું પ્રખર થઈ જાય, અને એમાં ગ્રીષ્મ ઋતુ હોય, પછી તો એ કમળ તો કરમાઈ જ જાય ને. તો એવી રીતે મહાપ્રભુજીનું તેજ તો કોટી સૂર્ય જેવું છે. તો પછી એક સમય તો એવો જ આવતો જ હશે ને કે એમની નજીક રહેવાવાળા ભક્તોને પણ આવું કંઈ તકલીફ થતી હશે, સહન નહીં કરી શકતા હોય, ત્યારે કહે છે કે ના, શ્રી ગુસાઈજી પ્રભુએ એ સંદેહ દૂર થાય એટલા માટે જ નામ પ્રગટ કર્યું છે. એ નામ છે વાક સિદ્ધુ પુરિતાશેષ સેવક. એટલે કે આ જે નામનું જે ટીકાનું વર્ણન છે એ આવતીકાલે જ આવશે. એટલે આજે આ ટીકાનું વર્ણન અહીંયા વિરામ પામે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય હો, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય હો, શ્રી ગોકુલનાથ કી જય હો. વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે, વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે, અવસરિયા નહીં આવે આવારે આવારે આવારે,
વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે, વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે.